આજની સવાર કેવી રીતે શરૂ થઈ ખબર? દવા સાથે. મેં ઉધરસની પીધી, સપનાએ ઉધરસની પીધી, બધાએ દવા પીધી. આજ લેટ થઈ ગયું. પણ આમ હું લેટ તો એટલે નહીં, પણ બહુ સમય પછી દવા શરૂ થઈ. બાકી દવા કોઈમાં ઘરે પીતું જ નથી, પણ હમણાં શરૂ થઈ ગઈ. આજે તારે સ્કૂલે રજા છે. ભાદરવો પૂરો થઈ ગયો, આહુ શરૂ થઈ ગયો. પછી મને ગુજરાતીમાં સમજ પડે ને, ગુજરાતી મહિના એટલે હું આ રાખું એવું થયું. ફોન લેતો છે મારા હાલ હાલ પછી ત્યાંથી હું તને અત્યારમાં મારે ઓલું લેવાનું છે ને લઈને તને મૂકી જાવ. જાશો મામાને ઘરે જાશો? હે ક્યારે આવી? પાક્કો જાશો એતા મામાને ઘરે? સાચું? ક્યારે આવી તો પાછો? સાંજે. સાંજે વી આવશે મમ્મી. શું એકલો જાશો? ઓકે. જય યોગેશ્વર મમ્મી રહી. બોટલ છે ઉધરસની, બપોરે આ પીવાની છે. ચાલો સપના પ્રાર્થના કરી લે પછી ઓફિસે જઈએ. હેતાંશ એ વસ્તુ બતાવે એમ બતાવી તો મને ખબર પડી કે શું છે પેલા આ બતાવે તો આ શું છે? હા શું છે? પેન નહીં, ચાકુ છે. અરે ફાટી જાય પેપર. ચાકા વાળી પેન. હા, અને આમ ચાકુ છે. વાહ, ચાલો તો એનાથી અનબોક્સિંગ કરીશ. તું ઈ નાખી દે. હાલ નો જોતો મને ખબર પડી કે હતા અંદર શું છે. ઈ પાવર એ શરૂ છે એમ કેમ? કપાઈ આમનો ઉખેડી દે ને. પાવર કેમ શરૂ છે? તે ખોઈ લીધી દુકાને? કોણ કોણ લેવા ગયો તું? તું તો મામાના ઘરે જવાનો હતો ને. પણ હે શું થયું ત્યાં? સેલ તો છે નહીં. એ લે લ્યા તો એમ હાલે કરતો આમ એમ નહીં, રિમોટ આમ કરે એમ હાલે. વાયર વગર હાલે એમ ને? બહુ હારે. ઈ બનાવે, બાકી કોઈનું કામ નહીં. જો એ ખામ ઊંચી કર, તૂટી જાહે. સ્ક્રેચ પડી ગયા. ખામ ટીપાઈ ઊંચી કર. હા થઈ ગઈ. તૂટી ગઈ ને કાચ? હા તૂટી ગઈ. નહીં નથી તૂટ્યો, ખાલી કાળો જ છે. આ કે હાલે? એ તો પછી હાલે જ ને. મમ્મી શું બનાવો? શાક રોટલી દાળ. શાક છે નું સોળી ભૂકી ચોળે. ઓકે. હા લેતા જ મારે જવાનું છે, હું જાઉં છું. હા લેતા જ મારે જવાનું છે, હું જાઉં છું. શું? નહીં પછી ત્યાં પાર્સલ દેવા જવાનું છે. હાલો આવતી જ હોય પાછળ જોતો. આવતી એકાદી તો આવતી જ હોય. તો આ છે એક ધારી શરૂ રહે છે. થઈ ગઈ બંધ. એમ કારક થઈ જાય, કારક થાય છે એવું થાય છે. એટલે એમાં એ ઓટો સિસ્ટમ હશે, પડી રહેતી હશે ને બંધ થઈ જતું હશે. હલતું હોય ને શરૂ થઈ જાય. સેલ હારે આપ્યા હતા. પૈસા નો લીધા સોડા બહુ કીધું. તો ગાઈસ ફાઇનલી ઓફિસેથી આવતા રહ્યા છીએ અને રસ્તામાં છે ને હેતાંશને કે શેરડીનો રસ પીવો તો એ પીધો તો હવે કે જમવાનો નથી અને મેં તે નહોતો પીધો. તો મને તો લાગી ભૂખ, તો હું શાક રોટલી ખાઈ લઉં. અને મમ્મી સીવડું સુધારજે ને ઉપરથી લીંબુ ઓલા મરચું અને મીઠું ભભરાવજો. એકચ્યુઅલી મને એક ભાઈ એવું કીધું હતું કે ચાઇનામાં છે ને નાના છોકરાઓ હોય ને એને બિઝનેસ ઉપર લઈ જાય અને બધી વસ્તુ શીખવાડે. જોકે ત્યાં એવી સિસ્ટમ છે કે સ્કૂલેથી જ્યારે છોકરો રિટર્ન આવે ને, તમે સાંભળજો, ત્યારે બસ છે ને એ એના ઘરે ન ઉભી રહે. આપણે કેમ તમે ડાયરેક્ટ ઘરે આવો એમ એના પપ્પા મમ્મી જ્યાં ધંધો કરતા હોય ને ત્યાં જાય બસ. એટલે ત્યાં છોકરાઓ રહીને રમે ને બધું શીખે ધંધો. તો આ છોકરાઓ મને આજ મળવા આવ્યા હતા ને, તો મેં 5 થી 7 સાડી એને કઈ રીતના પેકિંગ થાય
ઓનલાઈનના પાર્સલ જે અમારે આવે એ પાછા આવ્યા હોય એ કઈ રીતના ખુલે એ બધી વસ્તુ મેં આ લોકોને શીખવી. કેમ 5 મિનિટ કર્યું ને આપણે કામ, મજા આવી કામ કરીને. એકચ્યુઅલી આપણા સબસ્ક્રાઈબર છે, મળવા માટે આવ્યા હતા આપણને, પણ હું હતો ફૂલ કામમાં, તો મેં કીધું બેસી જાઓ અને જો આવી રીતના હોય તો મેં એને શીખવાડ્યું. આ ભાઈ તો એ નહોતો કે તમે 2 કામ કર્યું ને, મજા આવી ને કામ કરવાની. એટલે ક્યારેક ક્યારેક છે ને તમારા પપ્પાને ધંધે જ આવવાનું, બધું શીખવાનું. ઓકે ચાલો ત્યાં આવજો, ટાટા. બરાબર, ધંધે ક્યારેક ક્યારેક જાજો ને, બધું શીખજો. જાવશો કે નહીં પપ્પાને ધંધે? અચ્છા, ભાખરી સ્પેશિયલ ભાખરી બને છે ત્યાં, તો ફટાફટ જમી લઈએ. અને હેતાંશ નીચે ત્યાં રમે છે અને જમવાનું બાકી છે, બપોરે નથી જમ્યો. એ શેરડીનો રસ પીને હકાઈ નાખ્યું છે. આપણી પસંદગીનો એકલો હા, તમે કેવા કાળા કાળા લઈને આવી ગઈ. કોના? પવન ગમે એવા હોવ લે, મને આનંદ ગમતા નથી. મને બહુ ગમે છે. ખોટું કાંઈ નથી બોલતું. ખોટું કાંઈ નથી બોલતું. ઓલા ટેલર વાળા વાત કરતા હતા, આ મસ્ત ડિઝાઇન, નવી ડિઝાઇન છે. એ તમારા મગજનો હશે. અને હું આ જે રીતના કપડાં પહેરું, બધી છોકરીઓને અહીંયા પૂછે, ભાભી વ્હાઈટ ટી-શર્ટ કોણ ચોઈસ કરે? ચાલો, જો આ હેતાંશ છે ને એ આ પોપટો બહુ લગાવે. જો આ આવો આવે બધે તો એવું લગાવે. આ લગાવે ને એટલે શરદી ન થાય. ગેસનો બાટલો એટલે છે ને આ વિક્સ જ આવે, અહીંયા લગાવે ને એટલે નાકમાં સુગંધ જાય. ક્યાં જાય? જો આ નાકમાં બમ બમ સુગંધ થઈ જાય એટલે શરદી ન થાય. સમજાણું? નાક ખોલી જાય. સમજાણું? એ આંખમાં લગાવવાનો પોપટો નથી, શરદીનો પોપટો છે. અહીંયા લગાવે એટલે એનો વિક્સ હોય, એનાથી સુગંધ જો છે. વિક્સ હળવાતા થઈ ગયો એટલે નાકમાં જાય. અને એ આંખમાં લગાવે ને તો આંખ જ જાય. ઓય તને આવી મળી ને, નાક ખુલી ગયું ને, તો તારે પોપટા જોઈ છે તો છે. એ તો છે, આંટીને એક જોતો છે. એક હશે, લે ને. એવું કરશે? આપને મને એક આપને. એ ડાગા ન પડે પોપટો. આ કપડા એ બહુ વર્ષોથી લગાવે છે. કે ને તને કોણે ઝાઝા પોપટા લઈ દીધા હતા? દાદા. એને તારે એમાં શું જોવું છે? હે શું લેવું છે તારી? એ કાંઈક ચોકલેટ નથી, મસાલા છે બધા. અરે મસાલો છે ઈ. અચ્છા અરે હા 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 હા, એ બહુ શરદી થાય હો એનથી. ખીજા હે મમ્મી. હું મમ્મીને પાપ દઉં છું. આ ન ખાવી, નથી ખાવી, રેવા દે ને. આ ભાભીને પૂછવા દે મને. ભાભી આ ચોકલેટ હેતાંશને આપું? બોલ, તે હજી પોપટો લગાવ્યો શરદી હાટુથી, અને આ પછી દવા ખાશો એટલે શરદી થાય. દવા જ નહીં પણ નથી ખાવી, નથી ખાવી બટા, શરદી થઈ જશે. રેવા દે ને. આઈફોન માં નથી આપવો. લે ઓલું કરે છે, ઓલા 5 લીટર મોકલાવું જેવું કરે. મને જોક્સમાં કઈ ખબર ના પડી. હું એને કઈ કીધું હમણાં. આઈફોન આપવાનો તો હું ચોકલેટ ન ખાઉં. હા હા હા, અચ્છા. ઓય સાંભળ, હાલ આઈફોન આપું છું. શું કરી આઈફોન નું તું? શું કરીશ હું? પણ કરીશ હું કેને? હું કરીશ? નહીં આપું. નહીં આપીશ. બોલ શું કરીશ? કરીશ હું? સોરી, ચોકલેટ કરતા મારો આઈફોન કિંમતી છે. લાય હાલ આપું છું. હાલ કાઢ નાખ ચોકલેટ. આપું છું, કાઢ નાખ. હાથમાં નાખ દે. હાલે આપું. કેમેરો બંધ કરવા દે. પણ હાલે કેમેરો બંધ કરી દઉં. હા કેતો. આજ અમે રિમોટ ગાડી લેવા ગયા. હા, લઈને પછી ગાડી મોટી અને બોક્સ મોટું. ગાડી નાની અને બોક્સ મોટું. તો ડિક્કીમાં ન ગયું. ક્યું ને તો હાથમાં પકડી રાખ્યું. ડિક્કીમાં જ ન ગયો બોક્સ. એવડું છે ને એવડી ગાડી નાની છે. તો પકડીને બેસી ગયો પાછળ. પછી આગળ બેઠો હતો. આ જ વાત હતી. હે હા, લે આપું. લે હાચવીને મૂકી દે. લે હાલ તો હવે આંટીને પૂછ. હવે આમાં ખાવું છે. બસ હાલ હવે બાને ખાવું છે.
હવે હું તને પૂછવા હેતાંશ તાર ખાવું છે ખાવું નહીં હું તને પૂછું તાર ખાવું છે હા એ ખાવું છે હેતાંશ ને ખાવું છે હેતાંશ ને હેતાંશ વાંક છે. અને હજી તો હરખું કરી રહી કે આ પાછું બધું એમને મયો કરવા. જો લે જાઓ નીચે. હાલો નીચે જ આવી રમવા હાલ નીચે જ આવી અમે કાઠિયાવાડી હા એક હોટલમાં જમવા માટે ગયા હતા ને અમે કાઠિયાવાડી કરીને એક મસ્ત પોયમ લખેલી પોયમ ને વાક્ય હતા બહુ મસ્ત અલગ અલગ શબ્દો જે વર્ણવેલા આપણે અમુક શબ્દ મૂળભૂત ભૂલી ગયા છીએ અને એક નવા શબ્દો બોલવા લાગ્યા છીએ તો એ બેના કમ્પેરિઝન હતું એ હોટલમાં પણ બહુ મસ્ત ગમી ગયું હતું બાજુનો બ્લોગ હું સજેસ્ટ કરું છું જોતા આવજો બાકી આવતીકાલે સવારે 9 વાગે પાછો આવી જાય જય સોમનારાયણ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર